અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટ મામલે તપાસો ધમધમાટ તેજ કરાયો। સુરત કામરેજના ધોરણ પારડી ગામમાં આવેલા સત્યમ યોગધામમાં પોલીસે તપાસ કરી। આશ્રમના યોગ ગુરુ પ્રદીપની ધરપકડ કરવામાં આવી હતી। યોગ ગુરુ પ્રદીપના ભાઈ ઘર ભાડે રાખી નકલી નોટ બનાવવાનું શરૂ કર્યું હતું, જે બાદ પોલીસે ભરતના ઘરમાં છાપો મારી તપાસ હાથ ધરી। આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સ્થાનિકો સાથે વાતચીત કરી। છોકરીઓ આવે છે એની જવાબદારી માટે તમે કંઈક આનું એ કરો, કંઈક બી ખોટું થયું તો તેની જવાબદારી અમારી પડી જાય, ગામ લોકોની આવે। એ 2-3 વખત એમને વોર્ન કરવામાં આવ્યા છે। બીજું કે અહીંયા જીદારનો આવ્યો છે બાવો, તીદારનું આશ્રમ પર 5 થી 6 વખત તોફાન થઈ ગયું છે, મારામારી। એ લોકોના સાધકો અંદર લડેલા છે। એ લોકોમાં 2 ભાગ છે, એક નથી। અને વચમાં સિક્યુરિટી બી મૂકવામાં આવેલી અને મારામારી બી થયેલી અને પ્રદીપજી જ્યારે ઝેર બી પી ગયા હતા, આપઘાત કરવાની બી કોશિશ કરી છે। તદ્દન ખોટું છે, ષડયંત્ર હશે, એના વિરોધી તત્વો દ્વારા કરાયેલ ષડયંત્ર છે। અમારા ગુરુજી એવું કંઈ કરતા જ નથી ને અહીંયા તમે તપાસ ચાલુ છે, તમને એવું કંઈ મળ્યું છે? નથી મળ્યું, એટલે એવું અહીં કંઈ બનતું જ નથી। અહીંયા નિસ્વાર્થ ભાવે દુખિયાની સેવા થાય છે। છોકરી ઉપર જે આ ગામ લોકોએ કે આ જે મીડિયાવાળાએ આરોપ લગાવ્યો છે તદ્દન ખોટો છે। એ લોકો અહીંયા સેવા કરવા આવે છે અને અત્યારે જે વિડીયો કર્યો છે ને એ લોકો સેવા માટે આવે છે અને પરાણે ટોર્ચર કરીને આ લોકો નત નવા સવાલ પૂછે છોકરીઓને, તો આ ગલત કહેવાય ને। એની મરજીથી વિડીયો ઉતારો, એની મરજી નથી તો હું કામ ઉતારો છો વિડીયો? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ડુપ્લિકેટ ચલણી નોટનો જે તપાસ કરી હતી, જે અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે આવેલી યોગધામ પર રેડ કરી હતી અને ત્યાં તપાસ કરતા આ જે યોગ ગુરુ જે પ્રદીપ છે, પ્રદીપ અહીં એનો આશ્રમ ધરાવે છે અને આશ્રમની અંદર આ જે યોગના કાર્યક્રમો કરે છે, સાથે સાથે મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરે છે અને ખાસ કરીને સાધકો પણ રહે છે। અને આ પ્રદીપ યોગ ગુરુ હતો અને જે મહિલાઓને એની રૂમમાં માત્ર વ્હાઇટ કપડાં પહેરેલા એવી જ મહિલાઓને બોલાવતો હતો। આ જ આશ્રમની અંદર એક ભોયરું પણ આવ્યું છે। ભોયરાની અંદર પણ ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી અને જે અંતર્ગત ખાસ કરીને જે પ્રદીપનો જે ભાઈ ભરત છે એ લસકાણા ખાતે ડુપ્લિકેટ ચલણી નોટના કાગળથી લઈને તમામ સામગ્રીઓ જપ્ત કરવામાં હતી। આ તપાસના ઊંડા ડોળ પૂર્ણ થતાની સાથે આ કાગળ જે આવ્યા છે એ ચાઇનાથી આવ્યા હતા એવું ચોક્કસપણે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચનું કહેવું હતું। અને ખાસ કરીને આ જે ડુપ્લિકેટ ચલણી નોટો માર્કેટમાં ક્યાં ક્યાં ઘુસાડી છે અને હજી કેટલી નોટો કેટલી નોટોના કાગળની મશીનરીથી માંડીને તમામ વસ્તુ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે। અને ખાસ કરીને આ પ્રદીપ યોગ ગુરુ તરીકે જે નામના ધરાવે છે, ગામની અંદર પણ એનો વિરોધનો સૂર છે કે મોટી મોટી દિવાલો બનાવી લીધી છે અને ગામજનોને ક્યારે પ્રવેશ પણ આપવામાં આવતો નથી। માત્ર ને માત્ર બહારથી આવેલા લોકોને જ આ પ્રદીપ યોગ ગુરુ આશ્રમની અંદર જે પ્રવેશ કરે છે। હવે આશ્રમની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હશે એ ગામજનોએ ચોક્કસપણે કીધું છે કે મોટી મોટી દિવાલો બનાવી દિવસ રાત દરમિયાન મહિલાઓ અહીં પ્રવેશ કરતી હોય છે। દવાના નામે, દોરા ધાગાના નામે આ પ્રદીપ લોકો સાથે એની કાલલીલા પણ કરતો એવું ચોક્કસપણે આ દ્રશ્ય કંઈ કહી જાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરણ પારડી, સુરત। સમાચારમાં આગળ વાત કરીએ ગુંડારાજ સામે હથોડો। સમાચાર પાટણમાંથી ચાણસ્માના જેલિયા ફાર્મમાં પોલીસ પર હુમલાનો મામલો। કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર એક્શન યથાવત। સતત બીજા દિવસે જેલિયા ફાર્મમાં ડિમોલિશન શરૂ કરાયું। વહેલી સવારથી જેલિયા ફાર્મમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। મોડી રાત્રે ફાર્મનો શેડ તૂટ્યા બાદ ડિમોલિશનની કામગીરી બંધ કરવામાં આવી હતી। પોલીસ તેમજ તંત્રની હાજરીમાં ડિમોલિશન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી। ખંડણીખોર ભાવેશ રબારી પર પાટણ જિલ્લામાં 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। ગુંડા ભાવેશ રબારી પર ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ તેમજ ધાક ધમકી સહિતના ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે। લોકોને ધાક ધમકી આપીને તેમજ ખંડણી કરીને કાળી કમાણીના રૂપિયાથી બનાવેલ ભાવેશ રબારીનું આસિયાનું ધીમે ધીમે જમીનદોસ્ત તરફ થવા આગળ વધી રહ્યું છે। 2 વીઘાથી વધુ ગૌચરની જમીનમાં ભાવેશ રબારીએ ફાર્મ બનાવ્યું હતું। .10 ચોરસ મીટર જમીનમાં દબાણ હતું અને અરજદારની દબાણદાર જે છે એની બાજુમાં જ ખેતર આવેલું છે, એમાં એને 500 મીટર ચોરસ મીટર જમીન એને કરાવી અને તેમાં કોઈ બાંધકામ નથી કરેલું, પરંતુ ગૌચરની જમીનમાં બાંધકામ કરેલું હતું।
અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અશરફ, હાલ શું અપડેટ છે આપની પાસે? ભાવેશનું ઘર થોડીક જ વારમાં હવે ધરાશાયી થશે. બિલકુલ હિના, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એ જ રીતે દાદાનો ફૂલ ડજર જ્યારે સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોના રહેણાંક મકાનો ઉપર ફરી રહ્યું છે, તેવી જ ઘટના પાટણમાં બની છે. પાટણમાં મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી કે જેના ઉપર પ્રોહિબિશન, ગુજકોશીટ, ખંડણી, વ્યાજખોરી સહિતના 10 થી વધુ ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે. સમગ્ર ઘટના પોલીસ પર હુમલા બાદ બહાર આવી હતી, ત્યારે પોલીસ અહીંયા પ્રોટેક્શન હતી. હવે જે વિગત બહાર આવી કે ભાવેશ રબારીનો જે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ બનાવેલ હતો તે ગૌચરની જમીન સર્વે નંબર 166માં ગેરકાયદેસર દબાણ કરીને બનાવવાની જે અરજી રજૂઆત થઈ હતી, તેના સંદર્ભે જિલ્લા પોલીસ વડા, રેવન્યુ વિભાગના અધિકારીઓ ગઈકાલથી જ જે આલિશાન બંગલો ફાર્મ હાઉસ હતો તેની ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે દિવાલ તેમજ બ્લોકને એવી તોડી પડવામાં હતો. આજે જે આલિશાન મકાન જે ભાવેશ રબારી હતો તે ધીમે ધીમે ધ્વસ્ત થઈ રહ્યો છે. હાલની સ્થિતિએ જે અંદર ઘર વકરી હતી તે પોલીસની હાજરીમાં બહાર મૂકવામાં આવે છે. એટલે એને ચોક્કસ કહીએ કે ભાવેશ રબારીએ જે ખંડણી, વ્યાજખોરીને જે ગેરકાયદેસર પૈસાથી આલિશાન બંગલો બનાવ્યો હતો તેના પર હવે દાદાનો ફૂલ ડજર ફરી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે રીતે કાયદામાં રહેશો તો ફાયદામાં, તે વાત અહીંયા સાર્થક થઈ રહી છે. આજે ભાવેશ રબારીનો આશયને તૂટતા જોઈ અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વોમાં ક્યાંક ફફડાટ ફેલાયો છે. હિના, બિલકુલ અશરફ, જે રીતે કાર્યવાહી થઈ રહી છે પાટણમાં થોડા સમય પહેલાથી જ જે ક્રાઇમ વધી રહ્યું છે તે વચ્ચે આ ખૂબ મોટો સંદેશ એ લુખ્ખા તત્વો સાથે જવાનું છે કે ગુંડાગીરી પાટણમાં તો નહીં જ ચાલે. બિલકુલ હિના, પાટણ જિલ્લામાં જો વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં ફાયરિંગ વિથ હત્યા, અપહરણ વિથ હત્યા તેમજ પોલીસ બંદોબસ્તની હાજરીમાં પણ 10 થી વધુ લોકો ઉપર હુમલા. એટલે કે જે આ અસામાજિક તત્વો હતા તેમને ક્યાંક કાયદાનો ડર ફેલાવવા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વોને ગેરકાયદે ખોટા પૈસાથી જે મકાનો બનાવ્યા છે, જે દબાણો પડાયા છે તેના ઉપર હવે ફૂલ ડોઝર બનશે અને ડિમોલિશનની કામગીરી થશે તેવો સંદેશ હાલ પાટણ પોલીસ અને રેવન્યુ વિભાગ આપી રહી છે. મહત્વની વાત છે કે આ કામગીરીથી ચોક્કસપણે જે પણ અસામાજિક તત્વોએ ગેરકાયદેસર બાંધકામ બનાવ્યો હશે તેમાં ફફડાટ ફેલી જશે અને આવનારા સમયમાં પાટણ જિલ્લામાં જેટલા પણ આવા ગુનાખોરો ઈસમો છે જેમને પણ ગેરકાયદેસર આ રીતના દબાણ કરે છે તેના પર ફૂલ ડોઝર પડી ડિમોલિશન થાય તેમાં કોઈ નવાઈ નથી. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો થોડીક જ વારમાં હવે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવશે, જમીન દોસ્ત થઈ જશે. ભાવેશ રબારી કે જેના ઉપર 10 થી વધારે ગુનાઓ દાખલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છમાં ફરી માવઠાનો માર. લખપત નખત્રાણા વિસ્તારમાં વરસાદી શરૂઆત થઈ. રવાપર તેમજ આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો. નખત્રાણા વિસ્તારમાં દેવીસર, લાખિયાવીરા, ચાવડકા, વિથોણ, રસલિયા તેમજ આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ. તો લખપત નખત્રાણા વિસ્તારમાં માવઠું થયું છે. આપને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અહીંયા અસર જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યમાં સતત કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ફરી કમોસમી વરસાદ પડ્યો છે. જો કે ખેડૂતોના માથે તો સંકટના વાદળ ઘેરાયા છે, પરંતુ આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે લખપત, નખત્રાણા, રવાપર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ફરી માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતોનો જે ઊભો પાક છે તે પડી જવાની ભીતિ છે. કચ્છમાં જે માવઠું આવ્યું હતું, મિની વાવાઝોડું ફૂંકાયું હતું, તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન તો થયું જ છે. અમારા સંવાદદાતા મેહુલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મેહુલ, શું વિગતો છે આપની પાસે? જી મેહુલ. જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં ફરી માવઠાનો માર છે તે જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠારૂપી હાલ છે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના વિવિધ વિસ્તારો છે ત્યાં પાસે વરસાદની છે તે શરૂઆત થઈ છે. અબડાસાના જખૌમાં પણ હાલ ધોધમાર વરસાદ વરસતો હોવાનો સમાચાર છે તે મળી રહ્યા છે. તો રવાપર તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યા છે. તો નખત્રાણા તાલુકાના દેવીસર છે, લાખિયાવીરા, ચાવડકા, વિથોણ સહિત રસલિયા વિસ્તારોમાં છે તે
હળવો વરસાદ છે તે વરસી રહ્યો છે. આ અણધાર્યા માવઠાના કારણે છે તે ખેતીના ઊભા પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ છે તે ખેડૂતો સેવી રહ્યા છે. જી બિલકુલ, આભાર. તો ફરી એક વખત કચ્છના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.